પંચમહાલ જિલ્લામાં રહેણાંક વિસ્તારો જંગલને અડીને આવેલા છે, જેના કારણે ઉનાળામાં વન્ય પ્રાણીઓ પાણીની શોધમાં માનવ વસ્તી સુધી પહોંચી જતા હોય છે। ગામમાં પાણીની શોધમાં ઘૂસી ગાય, ભેંસ, બકરી તેમજ માનવ પર હુમલો કરતા હતા, પરંતુ વન વિભાગે હવે જંગલમાં જ વન્ય પ્રાણીઓ માટે પીવાના પાણીની વ્યવસ્થા કરી છે। જંગલમાં જ કૃત્રિમ જળસ્રોત ઊભા કર્યા છે। રાજગઢ, વિજલપુર અને જાંબુઘોડા વન વિસ્તારમાં પાણીની કુંડીઓ બનાવવામાં આવી છે, જેમાં ટેન્કર મારફતે અથવા હેન્ડપંપથી પાણી ભરવામાં આવી રહ્યું છે। કેટલાક સ્થળોએ પવનચક્કી પણ મૂકવામાં આવી છે, જેના થકી કુંડીમાં આપમેળે જ પાણી રાત દિવસ ભરાતું રહે છે। હાલ વન્ય પ્રાણીઓ પાણીની શોધમાં માનવ વસ્તી સુધી ન પહોંચતા સ્થાનિકો રાહતનો શ્વાસ લઈ રહ્યા છે અને વન વિભાગનો આભાર પણ માની રહ્યા છે। वन विभागे जो पानी की सुविधा करी है, तो कुंडा बनाया है, आज तलावड़ी बनाई है, पवनचक्की है, एना लीधे अमरा गामनी अंदर जो वन्य प्राणी आवतुं हतुं ए हमणां आवतुं छे नहीं। अने अमने डर एवो हतो के भाई उनाळानी सीजन में के बकरा है, ढोर है अने माणस पर हुमलो बी पण थई शकतो हतो पहेला, पण हमणां कोई एवुं छे नहीं। होय पहेला पाणी नतुं त्यां दीपड़ा घर नजीक आई जता, तमारे छोकरोने लीधे हुमलो करे એટલે બીક લાગતી। હવે પાણીની સુવિધા કરી દીધી છે એટલે ડર લાગતો નથી। વન્ય પ્રાણી દીપડાઓ જંગલની અંદરથી ગામ સુધી આવી જતા હતા, પણ હવે જંગલમાં અંદર પાણીની સુવિધા થઈ ગઈ છે। તેથી સુવિધા થઈ ગઈ છે એટલે ઘર સુધી આવતા નહીં ને ઘર સુધી આવી જતા હતા તો અમારે ગાય ભેંસ ઉપર હુમલો કરતા હતા। વન્ય પ્રાણીઓને પાણીની સુવિધા માટે અલગ અલગ જંગલ વિસ્તારની અંદર કુંડીઓ બનાવી ટેન્કર દ્વારા પાણી ભરવામાં આવે છે। વન્ય પ્રાણીઓ हाल गर्मी सीजन चलती हो, वन्य प्राणीओ मानव वसाहतनी अंदर ना जता रहे तेना माटे जंगलनी अंदर पाणीनी सुविधा उपलब्ध करीने वन्य प्राणीओने जंगलमां ज पाणी मळी रहे ते माटे आयोजन करवामां आवेल छे। उनाळानी काळझाळ गर्मीनी शरूआत थई चूकी छे अने हाल जे ग्राम्य विस्तारोमां आवेला वन विस्तार छे तेमां वसवाट करता वन्य प्राणीओ छे तेओना पीवाना पाणी माटेनी चिंता पंचमहाल जिल्ला वन विभाग द्वारा करवामां आवे छे। आपने सीधा दृश्यो बतावीश। पंचमहाल जिल्ला वन विभाग द्वारा जिल्लाना तमाम वन विस्तारमां पाणीनी कुंडीओ मूकवामां आवी छे, तेमां हेन्डपंप, ट्रेक्टर अने साथे साथे पवनचक्कीना मार्फते हाल कुंडीमां पाणी भरवामां आवी रह्युं छे, जेने लई जे वन्य प्राणीओ छे ते पाणीनी शोधमां રહેણાંક विस्तारमां पहोंची ना जाय अने રહેણાંક विस्तारमां पहोंची कोई मानव के पशुओं पर, पालतू पशुओं पर हुमलो ना करे, जे बाबतनी तकेदारी राखवामां आवी रही छे। जेने लईने जे पंचमहाल जिल्लाना वन विस्तारनी अरसपरसमां जे वसवाट करी रह्या छे ते रहीशोने हाल मानसिक शांति छे, चैननी ऊंघ लई रह्या छे અને સાથે સાથે પોતાના ઘરે કોઈ પણ વન્ય પ્રાણી શિકાર અને પાણીની શોધમાં આવી નહીં પહોંચે એ પ્રકારનો હાલ માનસિક શાંતિનો અને રાહતનો શ્વાસ લઈ રહ્યા છે। ત્યારે પંચમહાલ જિલ્લા વન વિભાગ દ્વારા વન્ય પ્રાણીઓ છે તેઓની સતત ચિંતા કરવામાં આવી રહી છે, સાથે સાથે જાળવણી કરવામાં આવી રહી છે, જેને લઈને જે સ્થાનિક વનવાસી કહી શકાય વન વિસ્તારની આજુબાજુમાં રહેતા રહીશો છે તે પણ પંચમહાલ જિલ્લા વન વિભાગનો હાલ આભાર વ્યક્ત કરતા જોવા મળી રહ્યા છે। રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, વેજલપુર, પંચમહાલ। हाल लग्न प्रसंगनी सीजन चाली रही है, त्यारे राजकोट जिल्लाना जामवाड़ी गामे लग्न प्रसंगमां अनोखी भेट आपवामां आवी हती। लग्નમાં वर कन्याने कोई वस्तु नहीं परंतु गीर गायनी वाछरडीनी अनोखी भेट आपवामां आवी। गामना सरपंच प्रफुल्ल टोळियाना पुत्र लेरिशना लग्न प्रसंगे आ भेट आपवामां आवी। गौ संवर्धनना रमेशभाई रूपारेलियाए भेट तरीके एक गीर औलादनी 6 मासनी वाछरडी आपी छे। प्रफुल्लभाई टोळिया पोते पण गायोનું નિયમિત જતન કરે છે અને રમેશભાઈ રૂપારેલિયા પણ તેઓ સાથે નજીકની મિત્રતા ધરાવે છે। તે અંતર્ગત લેરિશ અને સ્નેહાના લગ્ન સમયે યોજાયેલ સત્કાર સમારંભમાં આ અનોખી ભેટ આપવામાં આવી હતી। લગ્ન પ્રસંગે ગાય, ગામડું ને ખેતીને એક સરસ મજાનો સંદેશ જાય અને એક પ્રેરણારૂપ બની રહી એના માટે મેં એક સરસ મજાની અત્યંત કિંમતી અને દુર્લભ ગીર ગાયની વાછડી ગિફ્ટ કરવાનું, ભેટ કરવાનું વિચાર્યું અને આજે પ્રસંગ આવ્યો છે જે હું વાછડી લેરિશ ટોળિયાને અને એના આખા પરિવારને આ વાછડીની ભેટ કરી। તેઓએ મને 6 માસની વાછરડી ભેટ આપવા આવ્યા। મને ખૂબ જાણીને આનંદ થયો કે રમેશભાઈ રૂપારેલિયાએ મને ગીર ઓલાદની વાછરડી ભેટ આપી અને આ તકે મને એના પ્રત્યે ખૂબ લાગણી